વેલકમ બેક। નવલા નોરતાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હાલથી જ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યો છે। ન ફક્ત ખેલૈયાઓ પણ બજારમાં પણ નવરાત્રીની રોનક જોવા મળી રહી છે। અમદાવાદના જાણીતા લો ગાર્ડન બજારમાં હાલથી નવરાત્રીની ખરીદી માટે પડાપડી થઈ રહી છે। બાળકોથી લઈને મોટા લોકો હવે વિવિધ ટ્રેડિશનલ આઉટફિટની ખરીદી કરી રહ્યા છે, જેમાં પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો પણ યુનિક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। લો ગાર્ડનમાં આ વખતે શું નવું છે તે જાણવું હોય તો આપ જોઈ લો। આ વખતે લો ગાર્ડનની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ આ પ્રકારની ચણિયાચોળી કરી રહી છે કે જેમાં સૌથી વધારે લોકો જેકેટવાળા ચણિયાચોળી પણ માંગી રહ્યા છે। સાથે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે। વેપારી પાસેથી પણ પૂછીશું, પરંતુ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે। ગામથી ખાસ લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો સિમ્પલ લુકવાળી ચણિયાચોળી પણ વધારે પસંદ કરે છે। આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ચણિયાચોળી હાલ માર્કેટમાં જોવા મળે છે। કેવા ચણિયાચોળી આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા છે, વેપારી પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, આ વખતે કેવા કેવા ચણિયાચોળી માર્કેટમાં છે? આ બધી છે ને તમારા આ છે, આ થ્રીલવાળી છે, એ બધી ચાલે। ગામઠી માત્ર વધારે ચાલે, કોટન ઉપર વધારે ચાલે। કયા નામ કશું આપ્યા છે તમે? નામ તો બધી ગામઠીમાં જ છે અમારે, કોટન ઉપર જ આવે બધી, કોટન ઉપર જ વધારે ચાલે। તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની ચણિયાચોળી, જેમાં સૌથી વધારે આ પ્લેન ટાઈપના જે ચણિયા છે તે પણ સૌથી વધારે ચાલી રહ્યા છે, જેમાં નીચે ભરતકામ છે તે વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે। સાથે અલગ અલગ પ્રકારના જે કહેવાય કે પેચવર્ક છે તે કરીને પણ આ પ્રકારની પેચવર્કવાળી ચણિયાચોળી છે, જે સિમ્પલ ચણિયા લઈને પણ લોકો પણ મિક્સ એન્ડ મેચ બ્લાઉઝ કરાવતા હોય છે। તો આવી ચણિયાચોળી જે છે માર્કેટમાં છે તે જોવા મળી રહી છે। હવે આ તો થઈ લેડીઝની વાત, પરંતુ બીજી તરફ આપ બીજી પણ એક દુકાનમાં જોઈ લો કે ત્યાં તમને આવી ચણિયાચોળી જોવા મળશે કે જે તમે ઓલ ટાઈમ હિટ એટલે કોઈ પણ પ્રસંગમાં પણ પહેરી શકશો, જેનું વર્ક જરદોશી વર્ક છે, કાપડ વર્ક પર કરેલું છે આ પ્રકારનું વર્ક। એટલે આ પ્રકારની ચણિયાચોળી છે જે નવરાત્રિમાં તો ચાલશે તમારે, પરંતુ તેની સાથે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાં પણ આ પ્રકારના કલર્સ છે, જે બ્રાઇટ કલર્સ છે તે ચાલશે। તેવી ચણિયાચોળી પણ અત્યારે માર્કેટમાં વેચાઈ રહી છે। બીજી તરફ ખાસ કરીને નવરાત્રિ એટલે ભાતીગળ સંસ્કૃતિ છે તેને જાળવી રાખી આ પ્રકારની પરંપરા, આ પ્રકારનું જે વર્ક છે કચ્છી વર્ક, તે કચ્છી વર્ક પણ હાલ જોવા મળી રહ્યું છે। બાળકો માટેની ચણિયાચોળીની વાત કરીએ તો લો ગાર્ડનમાં કેવી મળશે બાળકો માટેની ચણિયાચોળી? તો હજુ પણ બાળકો માટે આ પ્રકારની જે ચણિયાચોળી છે, ટ્રેડિશનલ ચણિયાચોળી તે જોવા મળી રહી છે। તેમાં પણ અલગ અલગ કલર્સ છે, બ્રાઇટ કલર્સ છે, જે ખાસ કરીને રાતના સમયે પહેરવામાં આવે તો સૌથી વધારે ઇફેક્ટિવ છે તે જોવા મળે। અત્યારે આપ જુઓ તો બાળકોના ચણિયાચોળીમાં ખાસ બ્રાઇટ કલર્સ છે તે વધારે લોકો પસંદ કરે છે, પહેરીને પણ ખૂબ જ સરસ લાગે તે પ્રકારની આ ચણિયાચોળી છે। અને આ પ્રકારના ચણિયાચોળીના ટ્રેન્ડ સાથે આ વખતે બાળકોમાં સિમ્પલ જે ચણિયાચોળી છે તે પણ જોવા મળે છે। આ ખોલો ને આ પીસ, હા, વ્હાઇટવાળો પીસ, હા, તો આ પ્રકારની સિમ્પલ ચણિયાચોળી પણ બાળકોની છે તે જોવા મળી રહી છે। ભાઈ, ભાવ શું છે અત્યારે? આ અત્યારે 500 ની છે, 500 માં સેટ છે। 500 માં મળી? હા, 500 માં મળી। પણ બ્લાઉઝ સાથે કે એકલો ચણિયો? ચણિયો અને બ્લાઉઝ ટુ પીસ રહેશે। હા, બંને મળી જાય। અચ્છા, એ સિવાય બીજી વેરાયટી શું છે? આ દર વખતે જોવા મળે છે, એના સિવાય બીજું કશું નવું છે? આ બંગડી વાળી છે તમારે, અત્યારે નવી નાની સાઈઝમાં, દર વર્ષે મોટી હોય, અત્યારે નાની સાઈઝમાં બંગડી વાળી નીકળી છે। હા, આ નવી છે। પછી એક બીજી પણ ડિઝાઇન આવી છે। તો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે। ખાસ આ માલ છે કચ્છથી પણ મંગાવાતો હોય છે, જે અમદાવાદમાં વેચાતો હોય છે, અને નવરાત્રિમાં આ પ્રકારની વેરાયટી છે તે સૌથી વધારે જોવા મળે। આ કેપ જુઓ તો આ કેપ પણ સૌથી વધારે ટ્રેન્ડ કરે છે નવરાત્રિમાં। અને મિરર વર્કવાળો સ્કર્ટ છે તે પણ અત્યારે ટ્રેન્ડમાં છે, અને આ વર્ષે નવો આવ્યો છે તેવું કહેવું છે। અલગ અલગ કલર્સ આમાં મળી જશે। એટલે આ વ્હાઇટ કલર છે, આ બ્લેકમાં પણ ખૂબ જ સરસ છે। ઓકે, હા, એ પણ બતાવ્યું મેં। તો આ પ્રકારની જો ચણિયાચોળી તમારે જોવી હોય તો લો ગાર્ડનમાં લગભગ 2000 જેવો ભાવ છે, અને 2000થી લઈને 3000 સુધીનો ભાવ છે। ઘણા લોકો બાર્ગેનિંગ કરીને 1400 સુધીની પણ ચણિયાચોળી ખરીદી લેતા હોય છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો આ તો થઈ અમદાવાદની વાત. હવે આગળ વધી અને ભરૂચમાં આખરે કેવા પ્રકારનો માહોલ છે તે પણ તમને જણાવીશું. ભરૂચમાં નવરાત્રીને લઈ લોકો ચણિયાચોલીની ખરીદી કરતા જોવા મળ્યા. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. નવી નવી વેરાયટી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટા મોટા શોરૂમ કરતા રોડ પર ચણિયાચોળી વેચતા વેપારીઓને ત્યાં ભીડ વધુ જોવા મળી રહી છે, જેને લઈ વેપારીઓ જણાવે છે કે અમે 40% ઓછા માર્જિનથી વેપાર કરીએ છીએ, જેથી ચણિયાચોળી પ્રમાણમાં સસ્તા મળી રહે છે અને અવનવી ડિઝાઇન પણ મળી રહેવાથી લોકો ઉત્સાહથી ખરીદી કરતા હોય છે. નવરાત્રીનો ક્રેઝ આ વખતે દર વર્ષ કરતાં ઘણો સારો એવો માર્કેટમાં જોવા મળે છે અને નાના છોકરાઓથી માંડીને 50-45 વર્ષની ઉંમરની લેડીઝો, બાળકો, છોકરાઓ બધામાં નવરાત્રીનો ક્રેઝ દિન બ દિન વધતો જાય છે. પણ ઘણાને રિપીટ કરવાનું ગમે નહીં, એ તો દર વર્ષે નવું આવતું જાય અને લોકો લેતા જ જાય છે. ચણિયાચોળી ઓલરેડી જે માર્કેટ કરતાં સસ્તા ભાવે મળે છે અને ચણિયાચોળી 9 દિવસની અલગ અલગ ગ્રાહક લેવા આવે છે અને ભરપૂર માલ રહી છે. અને માર્કેટ કરતાં અમારી ચણિયાચોળી જે શોરૂમ કરતાં છે 30%-35% ફાયદામાં મળી આવે છે. અને હાલથી જ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે. ન ફક્ત ખેલૈયાઓ પણ બજારમાં પણ નવરાત્રીની રોનક જોવા મળી રહી છે. અમદાવાદના જાણીતા લો ગાર્ડન બજારમાં હાલથી નવરાત્રીની ખરીદી માટે પડાપડી થઈ રહી છે. બાળકોથી લઈને મોટા લોકો હવે વિવિધ ટ્રેડિશનલ આઉટફિટની ખરીદી કરી રહ્યા છે, જેમાં પાઘડી અને ટ્રેડિશનલ ટોપીનો પણ યુનિક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લો ગાર્ડનમાં આ વખતે શું નવું છે તે જાણવું હોય તો આપ જોઈ લો. આ વખતે લો ગાર્ડનની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ આ પ્રકારની ચણિયાચોળી કરી રહી છે કે જેમાં સૌથી વધારે લોકો જેકેટવાળા ચણિયાચોળી પણ માંગી રહ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. વેપારી પાસેથી પણ પૂછીશું, પરંતુ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગામથી ખાસ લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો સિમ્પલ લુકવાળી ચણિયાચોળી પણ વધારે પસંદ કરે છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ચણિયાચોળી હાલ માર્કેટમાં જોવા મળે છે. કેવા ચણિયાચોળી આ વખતે ટ્રેન્ડ કરી રહ્યા છે, વેપારી પાસે પૂછવાનો પ્રયત્ન કરીશું. ભાઈ, આ વખતે કેવા કેવા ચણિયાચોળી માર્કેટમાં છે? આ બધી છે ને તમારે, આ છે, આ થ્રીલવાળી છે, એ બધી ચાલે. ગામઠી માત્ર વધારે ચાલે, કોટન ઉપર વધારે ચાલે. કયા નામ કશું આપ્યા છે તમે? નામ તો બધી ગામઠીમાં જ છે અમારે, કોટન ઉપર જ આવે બધી. કોટન ઉપર જ વધારે ચાલે. તો અત્યારે આપ જોઈ રહ્યા છો કે અલગ અલગ પ્રકારની ચણિયાચોળી, જેમાં સૌથી વધારે આ પ્લેન ટાઈપના જે ચણિયા છે તે પણ સૌથી વધારે ચાલી રહ્યા છે, જેમાં નીચે ભરતકામ છે તે વધારે ટ્રેન્ડ કરી રહ્યું છે. સાથે અલગ અલગ પ્રકારના જે કહેવાય કે પેચવર્ક છે તે કરીને પણ આ પ્રકારની પેચવર્કવાળી ચણિયાચોળી છે, જે સિમ્પલ ચણિયા લઈને પણ લોકો પણ મિક્સ એન્ડ મેચ બ્લાઉઝ કરાવતા હોય છે. તો આવી ચણિયાચોળી જે છે માર્કેટમાં છે તે જોવા મળી રહી છે. હવે આ તો થઈ લેડીઝની વાત, પરંતુ બીજી તરફ આપ બીજી પણ એક દુકાનમાં જોઈ લો કે ત્યાં તમને આવી ચણિયાચોળી જોવા મળશે કે જે તમે ઓલ ટાઈમ હિટ, એટલે કોઈ પણ પ્રસંગમાં પણ પહેરી શકશો, જેનું વર્ક જરદોશી વર્ક છે, કાપડ વર્ક પર કરેલું છે આ પ્રકારનું વર્ક. એટલે આ પ્રકારની ચણિયાચોળી છે જે નવરાત્રિમાં તો ચાલશે તમારે, પરંતુ તેની સાથે કોઈ પ્રસંગ હોય તો પ્રસંગમાં પણ આ પ્રકારના કલર્સ છે, જે બ્રાઇટ કલર્સ છે તે ચાલશે. તેવી ચણિયાચોળી પણ અત્યારે માર્કેટમાં વેચાઈ રહી છે. બીજી તરફ ખાસ કરીને નવરાત્રિ એટલે ભાતીગળ સંસ્કૃતિ છે તેને જાળવી રાખતી આ પ્રકારની પરંપરા, આ પ્રકારનું જે વર્ક છે કચ્છી વર્ક, તે કચ્છી વર્ક પણ હાલ જોવા મળી રહ્યું છે. બાળકો માટેની ચણિયાચોળીની વાત કરીએ તો લો ગાર્ડનમાં કેવી મળશે બાળકો માટેની ચણિયાચોળી? તો હજુ પણ બાળકો માટે આ પ્રકારની જે ચણિયાચોળી છે, ટ્રેડિશનલ ચણિયાચોળી તે જોવા મળી રહી છે. તેમાં પણ અલગ અલગ કલર્સ છે, બ્રાઇટ કલર્સ છે, જે ખાસ કરીને રાતના સમયે પહેરવામાં આવે તો સૌથી વધારે ઇફેક્ટિવ છે તે જોવા મળે. અત્યારે આપ જુઓ તો બાળકોના ચણિયાચોળીમાં ખાસ બ્રાઇટ કલર્સ છે તે વધારે લોકો પસંદ કરે છે, પહેરીને પણ ખૂબ જ સરસ લાગે તે પ્રકારની આ ચણિયાચોળી છે. અને આ પ્રકારના ચણિયાચોળીના ટ્રેન્ડ સાથે આ વખતે બાળકોમાં સિમ્પલ જે ચણિયાચોળી છે તે પણ જોવા મળે છે. આ ખોલો ને, આ પીસ, હા, વ્હાઇટવાળો પીસ, હા,
તો આ પ્રકારની સિમ્પલ ચણિયાચોળી પણ બાળકોની છે તે જોવા મળી રહી છે. અચ્છા ભાઈ, ભાવ શું છે અત્યારે? આ અત્યારે 500 ની છે, 500 માં સેટ છે. 500 માં મળી જાય. હા, 500 માં મળી. પણ બ્લાઉઝ સાથે કે એકલો ચણિયો? ચણિયો અને બ્લાઉઝ 2 પીસ રહેશે. હા, બંને મળી જાય. અચ્છા, એ સિવાય બીજી વેરાયટી શું છે? આ દર વખતે જોવા મળે છે એના સિવાય બીજું કશું નવું છે? આ બંગડી વાળી છે તમારે. અત્યારે નવી નાની સાઈઝમાં, દર વર્ષે મોટી હોય, અત્યારે નાની સાઈઝમાં બંગડી વાળી નીકળી છે. હા, આ નવી છે. પછી એક બીજી પણ ડિઝાઇન આવી છે. તો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. ખાસ આ માલ છે કચ્છથી પણ મંગાવાતો હોય છે, જે અમદાવાદમાં વેચાતો હોય છે. અને નવરાત્રિમાં આ પ્રકારની વેરાયટી છે તે સૌથી વધારે જોવા મળે. આ કેપ જુઓ, તો આ કેપ પણ સૌથી વધારે ટ્રેન્ડ કરે છે નવરાત્રિમાં. અને મિરર વર્કવાળો સ્કર્ટ છે તે પણ અત્યારે ટ્રેન્ડમાં છે અને આ વર્ષે નવો આવ્યો છે તેવું કહેવું છે. અલગ અલગ કલર્સ આમાં મળી જશે. એટલે આ વ્હાઇટ કલર છે, આ બ્લેકમાં પણ ખૂબ જ સરસ છે. ઓકે, હા, એ પણ બતાવ્યું મેં. તો આ પ્રકારની જો ચણિયાચોળી તમારે જોવી હોય તો લો ગાર્ડનમાં લગભગ 2000 જેવો ભાવ છે અને 2000થી લઈને 3000 સુધીનો ભાવ છે. ઘણા લોકો બાર્ગેનિંગ કરીને 1400 સુધીની પણ ચણિયાચોળી ખરીદી લેતા હોય છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તો થઈ અમદાવાદની વાત. હવે આગળ વધીએ અને ભરૂચમાં આખરે કેવા પ્રકારનો માહોલ છે તે પણ તમને જણાવીશું. ભરૂચમાં નવરાત્રીને લઈ લોકો ચણિયાચોળીની ખરીદી કરતા જોવા મળ્યા. વેપારીઓનું કહેવું છે કે આ વર્ષે નવરાત્રીને લઈ લોકોમાં ઉત્સાહનો માહોલ છે. નવી નવી વેરાયટી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મોટા મોટા શોરૂમ કરતા રોડ પર ચણિયાચોળી વેચતા વેપારીઓને ત્યાં ભીડ વધુ જોવા મળી રહી છે. જેને લઈ વેપારીઓ જણાવે છે કે અમે 40% ઓછા માર્જિનથી વેપાર કરીએ છીએ, જેથી ચણિયાચોળી પ્રમાણમાં સસ્તા મળી રહે છે અને અવનવી ડિઝાઇન પણ મળી રહેવાથી લોકો ઉત્સાહથી ખરીદી કરતા હોય છે. નવરાત્રીનો ક્રેઝ આ વખતે દર વર્ષ કરતાં ઘણો સારો એવો માર્કેટમાં જોવા મળે છે અને નાના છોકરાઓથી માંડીને 50-45 વર્ષની ઉંમરની લેડીઝો, બાળકો, છોકરાઓ બધામાં નવરાત્રીનો ક્રેઝ દિન બદિન વધતો જાય છે. પણ ઘણાને રિપીટ કરવાનું ગમે નહીં, એ તો દર વર્ષે નવું આવતું જાય અને લોકો લેતા જ જાય છે. ચણિયાચોળી ઓલરેડી જે માર્કેટ કરતાં સસ્તા ભાવે મળે છે અને ચણિયાચોળી 9 દિવસની અલગ અલગ ગ્રાહક લેવા આવે છે અને ભરપૂર માલ રહી છે. અને માર્કેટ કરતાં અમારી ચણિયાચોળી જે શોરૂમ કરતાં છે 30%-35% ફાયદામાં મળી આવે છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.